जय माताजी, सत श्री अकाल, अस्सलाम वालेकुम, नमस्कार। यस मित्रों, वेलकम टू माय यूट्यूब चैनल बापूनी टेनिस वाणी। जी हाँ, बापूनी टेनिस वाणी, बरोड़ा टेनिस क्रिकेट। फर्स्ट ऑफ ऑल हैप्पी संडे टू ऑल ऑफ यू। 2 ફેબ્રુઆરી 2019 ડાયરેક્ટ ક્રિકેટની વાત કરું તો આપણે વાત કરીશું નવી ટુર્નામેન્ટ ખુલી છે હાલોલમાં પાવાગઢ હોટલ હેરિટેજની સામે ગ્રાઉન્ડ છે, તેની તમારે નોંધ લેવી। વિગતો બધું હમણાં સાઈડના પેજમાં આવી જશે, તો તમારે એને નોંધ લેવી। એન્ટ્રી ફી 3000 રૂપિયા છે। વિનર્સને 21,000, રનર્સ અપ 10,000, મેન ઓફ ધ સિરીઝને પણ 2,000 કે 2,500નું ઇનામ આપવામાં આવશે। તો જે પણ આપણે બરોડાની ટીમ્સ છે સારી અને બીજા જે બરોડાના જે ઇન્ટરેસ્ટેડ પ્લેયર્સ અને ટીમ્સ છે એ લોકોએ ટુર્નામેન્ટમાં ભાગ લેવો હોય તો કિંગ ગ્રુપ દ્વારા આયોજિત છે આ હાલોલની ટુર્નામેન્ટ। તો ટુર્નામેન્ટમાં ભાગ લો અને ક્રિકેટની મોજ માણો। સેકન્ડ વાત મિત્રો આપણે કરીએ તો આપણે જઈ રહ્યા છે દેણા કોટાલી ગામમાં। ત્યાં હમણાં ગઈકાલે 3 ટીમની વચ્ચે સિરીઝ રમાઈ હતી। કેસર 11, પટેલ 11 અને બિલ 11 ફાઇનલ રમાઈ હતી। બિલ 11 વર્સિસ પટેલ 11। બિલ 11એ 10 ઓવર્સમાં 97 રન્સ કર્યા હતા। ફાઇનલ્સમાં પટેલ 11 એ સ્કોર ચેઝ નહોતો કરી શક્યો, પણ મેચ ક્લોઝ હતી। 94 રન્સ કર્યા હતા પટેલ 11એ। નન ધ લીસ્ટ કોંગ્રેચ્યુલેશન્સ છે બિલ 11ને કે તમે ટ્રાય સિરીઝ જીત્યા અને ખૂબ સરસ અભિનંદન તમને લોકોને। બીજી વાત મિત્રો આપણે કરીએ તો હું આજે બપોરે ગયો હતો ભાયલી ક્રિકેટ ગ્રાઉન્ડ પર। યસ, સૌથી ફેમસ જે ગ્રાઉન્ડ છે ભાયલી ક્રિકેટ ગ્રાઉન્ડ, ત્યાં હું ગયો હતો। એ લોકોના ઓર્ગેનાઇઝર સાથે વાતચીત અને અમુક વિડીયોઝ આપણે લીધા હતા, તો એ વિડીયો તમે નિહાળશો। હવે એન્જોય બાપુની ટેનિસ વાણી। લાઇક, સબસ્ક્રાઇબ, શેર। થેન્ક યુ। જય માતાજી, સત શ્રી અકાલ, अस्सलाम वालेकुम, नमस्कार। હું છું બાપુ, લઈને આવ્યો છું તમારી ચેનલ યુટ્યુબ પર બાપુની ટેનિસ વાણી। જી હા મિત્રો, બાપુની ટેનિસ વાણી, બરોડા ટેનિસ ક્રિકેટ। તો મિત્રો આજે આપણે તરત જ ક્રિકેટની જ વાત કરીએ તો હું અત્યારે લાઈવ ઊભો છું ભાયલી ક્રિકેટ ગ્રાઉન્ડ પર। બજરંગ ભાયલી ક્રિકેટ એસોસિએશનનું આ ગ્રાઉન્ડ છે અને આપણી સાથે ઊભા છે એમના 4 ઓર્ગેનાઇઝર્સ। અને હું આજે ભાયલી આવ્યો છું, રવિવારનો દિવસ છે, તો આપણે અમુક ક્ષણો એ લોકો સાથે વાતચીત કરીએ અને ટુર્નામેન્ટ માટે થોડુંક આપણે જે ન્યૂઝ લેવા છે એ આપણે લઈશું। તો સર્વપ્રથમ મારી સાથે ઊભા છે અમિતભાઈ, જે કે ચેરમેન છે। તો અમિતભાઈ, તમારું શું કહેવું છે? આ ટુર્નામેન્ટના 2 સક્સેસફુલ યર્સ થયા અને આજે 3જું વર્ષ છે, તો તમે શું કહેશો? 2 વર્ષ સક્સેસફુલ ગયા છે, આ વર્ષે પણ સક્સેસફુલ ટ્રાય કરીશું। આથી ભાયલી બજરંગ ક્રિકેટ એસોસિએશનના મેમ્બરો તથા ગ્રામજનો સાથ સહકાર મળી રહે છે, એટલે ટુર્નામેન્ટ સક્સેસ અને ખેલાડીઓ પણ સારા આવે છે। આ વર્ષે પણ બધા આવશે અને આ વખતે લોનવાળું ગ્રાઉન્ડ કર્યું છે અને 55 ફૂટના પોલ ઊભા કર્યા છે અને તમે પાછળ જુઓ છો ક્રિકેટ બી લોન તૈયાર થઈ ગઈ છે અને પીચ બી માર્ટિન વિકેટ છે। ખૂબ સરસ, ખૂબ સરસ। તો આ હતા મિત્રો અમિતભાઈ। હવે આપણી સાથે છે પિન્ટુભાઈ। તો પિન્ટુભાઈ, તમને ક્વેશ્ચન છે કે તમે 64 ટીમ્સનું અને 32 ટીમ્સનું ફોર્મેટ રાખેલું છે આપણે, તો કઈ રીતનું છે? કયા બોલ્સ યુઝ થવાના છે, શું છે? તો જરાક વિગત થોડીક આપશો પ્લીઝ। 64માં આપણે ખન્ના ગ્લોરેક્સ લાઇટ બોલ યુઝ કરવામાં આવે છે અને 32માં ખન્ના બાઉન્સર જે કે હેવી બોલ છે એ યુઝ કરવામાં આવે છે। અને આ વખતે જે ચરમસીમાએ ફરીથી 3જું વર્ષને સક્સેસફુલ યર છે ભાયલીનું, આપ સૌ જાણતા હશો મિત્રો કે ખૂબ જ મજા આવે છે જ્યારે ભાયલી ગ્રાઉન્ડનું નામ પડે તો પબ્લિક ઉમટી પડે છે અને ખૂબ જ મજા આપણને આવે છે અને ખચાખચ ક્રાઉડથી પણ ભરાઈ જાય છે, સારી મેચીસ આવે છે ત્યારે। તો એની સાથે સાથે આપણી સાથે ડિમ્પાભાઈ કરીને છે। ડિમ્પાભાઈ, તો તમારું શું કહેવું છે? આ વર્ષે તમારું 2 આયોજન કઈ રીતનું છે? આ વખત તો પરફેક્ટલી આયોજન છે અને ગઈ વખતે વલસાડની ટીમ ચેમ્પિયન થઈ હતી, પણ આ વખતે તો અમદાવાદની ને બધી ખાસી એવી 32માં તો ઓલરેડી બુક થઈ ગઈ છે હેવી બોલમાં, અને બાકી આ વખતે તો બધા માટે વ્યવસ્થા વ્યવસ્થિત કરવામાં આવી છે। ખૂબ સરસ। વ્યવસ્થાની તો વાત જ ના કરો। જ્યારે બી આપણે ભાયલી ગ્રાઉન્ડ પર પહોંચીએ છીએ ત્યારે આપણને ડબલ 2 ગણું આપણી અપેક્ષા કરતાં સારું મળે છે, તો એ ખૂબ સરસ વાત છે। લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ આપણી સાથે છે હર્ષ પટેલ પાપડી, અંબાજી જિલ્લાના ખૂબ સરસ ઓલરાઉન્ડર પર છે। તો હર્ષ, તમે શું કહો છો કે આ વર્ષે કઈ રીતનું પ્રિપેરેશન્સ ને બધું છે? ભાયલી બજરંગ ક્રિકેટ એસોસિએશનનું આ વખતે બહુ ખૂબ સારું કરી રહ્યા છે, ગ્રાઉન્ડ મેન્ટેનન્સ એન્ડ ઓલ। અને બધું જે પ્રોત્સાહિત જે પ્લેયરો છે લાસ્ટ યર જાયેલા એ પણ આ વખતે સામેથી ફોન કરીને કહે છે કે અમારે ટીમ લઈ લો। એના માટે ખૂબ સારું આયોજન કરીશું આ વખતે પણ અને સક્સેસફુલ થશે અમારી ટુર્નામેન્ટ। ખૂબ સરસ, ખૂબ સરસ। તો મિત્રો આ હતા મારી સાથે 4 ઓર્ગેનાઇઝર્સ ભાયલી બજરંગ ભાયલી ક્રિકેટ એસોસિએશનના। તો શું વાત કરું તમને, જ્યારે પણ આપણે ભાયલીની ક્રિકેટ ગ્રાઉન્ડની વાત કરીએ છીએ તો એટલું જ કહેવું કે દરેક ખેલાડી અને બરોડાની દરેક ટીમને બહારની ટીમો રાહ જોતી હોય છે કે ક્યારે ભાયલીની ટુર્નામેન્ટ ચાલુ થાય અને ક્યારે આપણે ખૂબ સરસ વર્લ્ડ કપ ટાઈપ આપણને ઇફેક્ટ મળે, ખૂબ સરસ ટી શર્ટ્સ ને કલરિંગ ગ્રાઉન્ડ ને લાઇટ્સ।
તો મિત્રો આની સાથે હું સાઇન ઓફ કરું છું. બાપુની ટેનિસ વાણી, બરોડા ટેનિસ ક્રિકેટ. થેન્ક યુ વેરી મચ. લોબી થઈ જાય. આ વખત 55 ફૂટના સ્પેશિયલ ટાવર બનાવ્યા છે.